એક બાપ દીકરો અને દીકરાની માં, ત્રણ જણાઓ ભાઈ, ત્રણ એકલા જ રહેતા હતા, પણ ત્રણેય ઈર્ષાના પેટના હાવ. ત્રણે જ તોય ડોહી ભાભાને ઈર્ષા કરે, ભાભો છોકરાની ઈર્ષા કરે, મારો દીકરો ટબા જેવો લાગે. એટલે પણ ટબા જેવો ન હોય, 45 વર્ષનો છે ને એમાંય પાછો નકોર, હાવ નકોર. કારણ કે વટાવેલો નહીં, કારણ કે ઘરમાં જેનો બાપ જ ઈર્ષાળુ હોય એની ઘરે દીકરી દે કોણ? છોકરાનું વ્યવહાર થયેલું નહીં ભાઈઓ. હા, અને પાછા ઘરમાં એવા દેકારા થાય, મારે કહેવાય નહીં. આવા વડીલો બેઠા હોય, એનો બાપો એમ કે ને બટા પાણી લાવજે, તા છોકરા હું કે પીજો આ છે, બેઠા બેઠા પીવું છું, તારા બાપને પરણાવવો થો. આવા હાવ. એમાં કોકે કીધું કે તમામ દુઃખોને કોઈ ભાંગનારું હોય તો મહાદેવ છે. જો એ રાક્ષસોને વરદાન દઈ દેતા હોય તો આપણે તો માણસ છીએ. ભગવાન મહાદેવનું તપ કરે, ભજન કરે, એનું દુઃખ ભાંગે. એટલે આને ચૂક જાતિ જિંદગી હાલની એક કીક મારી લો, ભોળાનાથનું ભજન કરી તો ઓલા કે તો હાલો ને અમી આવી અહીં ઘરે હું આવ. ત્રણેય નદીને કાંઠે વૈયા ગયા. આવો સુંદર અધિક માસ હશે, સામે કાંઠે જમાવ્યો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સાંસલા એમ કહેતો હતો, આમ નો શિવાય, આમ નો શિવાય. અને મહાદેવ તો બેયનું તપ એવું થયું ભાઈ, 21 દિવસના ઉપવાસ થયા. આમ થાય ઉપવાસ જ હતા ઘીરેથી, એટલે ઉપવાસની ટેવ પડી ગયેલી. 21 દિવસ થયા એટલે માં પાર્વતીએ ભોળાનાથને કીધું, પ્રભુ ઓલા હામું જોવો. ભોળાનાથ કે મને ખબર પડે કોને હામું જોવું, શાંતિ રાખો. કે નહીં નહીં મહાદેવ બિચારા 21 દિવસથી તપ કરે છે, અને એમાં અધિક માસ. તક દેવી વાત સાચી, એનામાં ભજન આવ્યું છે પણ ઈર્ષા નથી ગઈ. અને જેનામાં અદેખાય અને ઈર્ષા હોય એનું કોઈ દી કલ્યાણ ન કરું. મા પાર્વતીએ કીધું કે તમારે કલ્યાણ નથી કરવું એટલે કહો છો. ભોળાનાથ કે તું હાલો ને આપણે બે જાય. બે સન્મુખ આવ્યા તો ઓલો મારો દીકરો અડવા મળ્યો, ઓરિજિનલ જ ભોળાનાથ છે. 21 દિવસમાં આવી ગયા બહુ કહેવાય. એટલે અને કે આ તારી માએ કીધું એટલે આવ્યો તારો બાપ, બાકી હિમાલયમાં ઊંધામાંથી છે એને નથી મળ્યો. પણ આ તારે બાએ કૃપા કરી. માના આમ હાસુ ક્લાસ તો ભોળાનાથે કીધું ડોકમાં યારું છે અડને બેટા, તને ખબર પડે ઓરિજિનલ છે કે રમકડાનો છે. એટલે ભોળાનાથને થયું કે આ બહુ કંઈ ખોટી થવા જેવું છે ને, આમ સતી લાવ્યા છે દેવી. એટલે કીધું કે ભાઈ તમને ત્રણેયને અમે પ્રસન્ન થયા છીએ, અત્યારે તમે માગો ન માગો એવી જે તમે મૂડમાં નથી, પણ તમને સાચું લાગે તો ત્રણેયને એક એક વરદાન આપું છું. તમે ત્રણેય મળીને અલગ અલગ તમારે જે માગવું હોય એ ગમે ત્યારે તમે ત્રણેય એક એક વરદાન ગમે ત્યારે માગી શકો, અને જે માગશો એ થશે. એમ કરીને ભોળાનાથ વૈયા ગયા. એટલે ઓલાને થયું કે હારું હાસુ ક્લાસ છે ખોટું ક્લાસ છે, આપણે અખતરો કરીએ. જો ત્રણેયમાં એકતા હોત તો વાંધો નહોતો, પણ આ ભાભો એકલો નીકળી ગયો. ઓલાને કે તમે બેહો મા દીકરો બે, હું આવું. એમ કરીને દૂર વહી ગયો. પીપળાનું ઝાડ હતું, એને નીચે ઉતરીને કીધું કે જો ભોળાનાથે વરદાન આપ્યું જ હોય. પાછું વિચાર આવ્યું કે માગી માગીને માગું હું, ધન દોલત માગી લઉં તો જીવવાનું મૂળ 15 વર્ષ છે, 85 વર્ષ તો શું, 85 નો તો હતો, તો કરવું શું? એને એમ થયું કે આયુષ માગી લઉં. એટલે કીધું કે હે ભોળાનાથ, તમે જો હાસુકલા જ હોવ અને તમે મને વરદાન આપ્યું હોય તો હું 18 વર્ષનો યુવાન બની જાઉં. તો સડક દીનો 18 વર્ષનો થઈ ગયો. આમ જોઈ તો ક્યાં બાત હે. અને ભોળાનાથ 18 વર્ષનો બનાવી નાખે પછી રૂપમાં કાંઈ ઘટે? 17 સાહલા ભેગા કરો એવું રૂપ લાગ્યું. જાય યુવાન ઉભો થો, એમાં મહારાજા રાજા નીકળ્યા.
અને આવો સ્વરૂપમાન યુવાનને ઉભેલો જોયો એટલે મહારાજાને પાસે કુંવર સંતાન હતું નહીં, અને મહારાજાની નજર ગઈ કે આવો દીકરો મારે હોય તો કેવું સારું. એટલે ઊભા રાખીને પૂછ્યું કે એ ભાઈ ક્યાંનો છો? એટલે આને તો ખોટા બોલું તો હતું જ. વળી ઓલો શું કે અરે બાપુ ક્યાંનો છે ક્યાં ખબર જ છે, નાનપણમાં માવતર મરી ગયા, ફરતો ફરતો તમારા નગર બાજુ આવ્યો છું, કે તારા કોઈ નથી? કે ના મારે ભેગું આવું સવાલ જ નથી. મહારાજાએ રથમાં હારે લઈ લીધો. ઓલાને છું કે હા ભોળાનાથે વરદાન તો આપી દીધું, પણ રૂપિયા આપી દીધું, યુવાની આપી દીધી, હવે આમાં કાંઈ ઘટે નહીં. પછી ભગવાને કીધું કે તારે ખરેખર કોઈ માવતર નથી? કે ના. તો મારો ઉત્તરાધિકારી કોઈ નથી, મારો દીકરો થવું જ? અરે કે બાપુ તમારો દીકરો કોણ ન થાય, સીધું તમને કે યુવરાજ થાપી દીધો. ત્યાં જઈને મહારાજાની પડખે સિંહાસન પડી ગયું, ભાઈ સાફો કલકે આમ તલવાર લઈને બેઠો. બાપો ત્યાં તો હાંજ પડી ગઈ હતી. આ બધું રાજ તિલક યુવરાજ તરીકેનું સ્થાપના બધું કરી નાખ્યું. ઓલી ડોશી ને દીકરો બે બેઠેલા, એ તારો બાપ ગયો ક્યાં? એ ગોતતા 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 અહીંયા ગામને ઝાપે આવ્યા. કોકને પૂછ્યું તાર દાદાને ભેળા થતા? અહીંયા ઊભા થયા ને એમાં ઓચિતા 18 વર્ષના થઈ ગયા. રાજા લઈને ગયા સીધા રાજ કચેરીમાં. લોલી ડોશી ગોતે, કારણ કે એણે તો 18 વર્ષના જોયા જ ન હોય. ડોશીએ એણે તો 28 વર્ષના હતા ન્યાલી જોવાની શરૂઆત કરેલી. ડોશી ઓળખ્યા નહીં, પણ ઓલો યુવરાજ ઓળખી ગયો કે આવ્યો જૂનો મુદ્દો પાછો વાહે, મૂળ મુદ્દો આવ્યો વાહે. એટલે એને શું થયું કે મારી ડોશી ઓળખી જાય, મેં રાજાને કીધું કે મારે કોઈ નથી અને આગળ આ બધું ભોપાળું ખુલશે, એટલે એ ડોશીને હનહું કરે. બેહી જા બેહી જા રાજા, ઓ યુવરાજ બેહી જા બેહી જા, પછી મળજી પછી વાહે. તો ડોશીએ નેજા માંડ્યા, બટા માઇન નો માઇન, ઓલા રાજાનો કુંવર છે કે નહીં, લખણ તારા બાપ જેવા છે. આમ ડોશીએ કર્યો. એ ન્યા હું કરાવો? અને આ તો યુવરાજ હુકમ કર્યો કે ઓલા હું છું કે આગળ આ બધું ઓળખી ગઈ, હવે આગળ બધું ખુલ્લું પાડશે, એટલે હુકમ કરીને કહે ઓલી ગાંડીને બહાર કાઢો. વાહ, હું ગાંધી? મારા કૃષ્ણ ભગવાન સોચરા ન કાઢી નાખું તો તારી ડોશી નહીં. રાજના માણસોએ ભાઈ તગડીને ડોશીને બહાર લઈ ગયા, છોકરાને ડોશીને. મારા થયો તારે એમ કે તને એકને જ વરદાન દીધું છે, અમારે વરને દાન બે છે. બહાર જોઈને બાપુ ડોશીએ કીધું કે હે ભોળાનાથ, તે જો વરદાન આપ્યું હોય ને હું માગું એ થાય તો એ ગધેડો થઈ જાય. ત્યાં તો ગાજ્ય ગધેડો બેઠેલો. રાજાને થયું કે મારું આ ચળોતર જ છે. મહારાજાએ કીધું કે આને મારો બે ડફણા, ઓલો ઉપડ્યો. તે દુનો ગધેડાની ઉત્પત્તિ તેદી પહેલી વાર થઈ. આ ભાભાએ શરૂ કર્યું, નગર ગધેડો નામની ચીજ હતી જ ને. તે દુનો દેશી નળિયા જેવા કાન, અને હજી બોલે ડોશી ડોશી ડોશી. ઊભી બજારે નીકળ્યો. પછી ડોશીએ દોર્યો, વૈયાવો પતિદેવ મારો વાલીડો આમ બેઠો હતો, આમ મને કહેતો હતો પછી વાત લે. પોતાનું વરદાન યુવાનીમાં વહી ગયું, ડોશીનું વરદાન ઈર્ષામાં વહી ગયું. વાહે વજ્યો દીકરો. દીકરાને થયું કે હું બધું માગી લઉં,
પણ મારા પિતા જ જો ખરના રૂપમાં આટા મારે તો મારી સંપત્તિ શું કામ નહીં. છેલ્લે એણે વરદાન માગ્યું ભોળાનાથ પાસે કે હે ભગવાન, હે ભોળિયાનાથ, તમે જો મને વરદાન આપ્યું એ માગ્યું એ થાય તો મારા બાપા પાછા માણા થાય. એની ડોશી, એનો એ દીકરો અને એનો એ ભાભો રહ્યા, ત્રણેય વરદાન ફેલ ગયા. કરી ત્રણેય ભેગા થઈને નક્કી કર્યું હોત તો એક અદાણી માગી લેત, એક રિલાયન્સ માગી લેત, એક ટાટા બિરલા માગી લેત, તો કાંઈ ઘટે ખરું? મારો કહેવાનું વાત એ છે કે આ ઈર્ષા જે માણસમાં આવે છે અને ઈર્ષાને લીધે ક્રોધ આવે છે, અને ક્રોધ આવે છે ત્યારે હામા માણસની અડધી વાતને પૂરી માનીને એના પ્રત્યે પણ નફરત ઊભી કરે છે. અને એ બધાય માલી પાર રહેવું હોય તો સારો સદગુરુ, મારો કહેવાનો અર્થ, ઈર્ષા કોણ દૂર કરી શકે? સાધુ દૂર કરી શકે. ઈર્ષા માલી બહાર કોણ લાવી શકે? તમારો સદગુરુ લાવી શકે. અને એક હારે બેહતા એ કરી દે. એટલે મેં આ ગીતની શરૂઆત એટલે કરી કે મારા હરિની હાટડીએ મારું રોજનું ઓહો જી રે હરિની હાથડીએ બારે જોઈ લો રોજનું હતા. ઓહો જી રે હરિની હાથડીએ મારે રોજનું હતા. बहुत अच्छे खाली एक ज कड़ी लेवी પછી તમને હમણાં દાંત કઢાવી ગઈ મારે જે જોયું ને નહીં રે મેં તો ટાણું કે કટાણું રે મારા હરી એ હાટડીએ મારે રોજનું હતા. હરીને એ હાટડીએ મારે રોજનું હતા.
એક સમય એવો હતો કે ગામના સાધુ, ગામનું મંડળ, આપણે જાગતા ને હવારમાં વહેલા તો દી હેનાથી ઉગતો હતો ખબર? પ્રભાતીથી દી ઉગતો હતો. કોઈ ગામ એવું બાકી નહોતું કે હવારમાં જાગતા આવે તો આપણને સાંભળવા મળે. શું સાંભળવા મળે? શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આ પ્રભાતી મેં સાંભળી છે, એટલે પ્રભાતના પોરમાં સાંભળ્યું છે. ગામનું મંડળ હોય, પ્રભાત ફેરી મંડળ, એ શેરીએ શેરીએ સાહેબ જગાડવા નીકળે. એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. તાળી આપો ઘડીક લ્યો. અને એક ચોખવટ કરું કે જ્યાં ધૂન ગવાય અને તાળી પાડવાનો અવસર મળે ને આ સમૂહમાં એકારે, એ પરમાત્માની કૃપા હોય તો. નગર ભજનમાં તાળી પડવાનો મોકો હવે મળે એવો સમય આવ્યો નથી. આપણને કોરોના મોકલ્યો આપણે રિપેરિંગ કરવા હાટું, પાછા હતા એને થઈ ગયા. આવું તો ચાલ્યા કરે. મરી ગયા તા પણ એવા ભાવથી એક જ કડી, વધારે નહીં. કારણ કે એમાંય શનિવાર છે આજ, અધિક માસનો છેલ્લો શનિવાર, અને અમુક બેંકમાં તે છેલ્લા શનિવારે રજા હોય આનંદ કરવાની. સાહેબ આ તો અધિક માસનો શનિવાર છે. આમાં હું તો મારા સ્વાર્થથી ધૂન ગૌરાવું છું, તમારું જે થવું હોય થાય, મારો બાપ જાણે. પણ એક સાથે આટલા સાધુની વચ્ચે અમે બે કડી ગાઈ લઈને પછી ભલે તમને દાંત કઢાવી, પણ અમારી રાત સુધરી જાય નહીં, ભાવ સુધરી જાય મારા વાલા. એટલે ભાવથી એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એ પતિત પાવન સીતારામ, શ્રી રામ જય રામ જય જય રામ. હે રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. राजा राम राम राम, सीता राम राम राम. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. ऐ श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम.
મારા હરીને એ હાટડીએ મારે રોજનું હટાણું. મારા હરીને એ હાટડીએ મારે રોજનું હટાણું. મારા હરીને એ હાટડીએ મારે રોજનું હટાણું. દેવો બાપુ દેવો. ગમે ક્યાંથી ગોતી ગોતી હસલાને આપે મોતી. ગમે ક્યાંથી ગોતી ગોતી હસલાને આપે મોતી. કીડીયું ને કાન કોને હાથીડાને માણું રે. મારા હરીને એ હાટડીએ મારે રોજનું હટાણું. મારા હરીને ત્યારે જોવા જાવ ત્યાં હાથીડાને માણું રે. મારા હરીને એ હાટડીએ મારે રોજનું હટાણું. હરવાણી હાચી હોય ઈ કોઈ દી દુકાળે ડૂકે નહીં. પણ જેના પેટાળ પેટાળ પાપી હોય એની ભેખ ના તુજે ભૂદરા. મારા હરીને એ હાટડીએ મારે રોજનું હટાણું. મારા હરીને એ હાટડીએ મારે જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું. મારા હરીની હાટડીએ મારું રોજનું હટાણું. આ ટાણું કટાણું અને હટાણું આ ત્રણેય શબ્દ છે ને એ સૌરાષ્ટ્રના બાપના છે. આ ગુજરાત બહાર જઈએ તો એ ટાણા હટાણામાં ખબર ન પડે.
અમે અમેરિકામાં આ ગાયું ને તો એક ભાઈ મને કીધું, મને કે ટાણું કટાણું અટાણું એટલે શું? મેં કીધું શોપિંગ. જેમાં તમે, મેં કીધું આપણે બધા હલવાણા છે. હા, વાહ, ભલે બાપુ, ભલે, વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ, વાહ વાહ, બહુ સરસ.